નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમરેલી ખાંભા ગાંધી ચોક ખાતે ધાર્મિક ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી। સમગ્ર વિશ્વ સહિત પૂરા ભારતમાં દેશમાં તારીખ 22મી જાન્યુઆરી 2024 સદીઓ બાદ અયોધ્યાના નિજ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા હોય, જે અંગે સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ખાંભાના ગાંધી ચોકમાં પણ ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ખાંભા મુકામે દિવ્ય ઉજવણીમાં સંત સંમેલનની સાથે સાથે જૂના કાર સેવકો તથા વર્ષો પહેલા રામ મંદિર માટે યોગદાન આપનાર જૂના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથોસાથ રાત્રિના આતશબાજી તેમજ રાસ ગરબા અને સ્કૂલના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ 1001 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી અને ભવ્ય ધાર્મિક ઉત્સવમાં ખાંભા શહેરના રાજકીય આગેવાનો તથા રામ ભક્તો, બહેનો, બાળકો, સંતો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક ઉત્સવને સફળ બનાવ્યો છે। પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવિક કરસરિયા, આરટીવી ન્યૂઝ, ખાંભા। આજ રોજ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યાની અંદર નિજ ધામમાં બિરાજમાન થયા, ત્યારે સારાય ભારત વર્ષની અંદર કાર્યક્રમો ઉજવાયા, પરંતુ આજે અમારા ખાંભાની અંદર જે અનેરો ઉત્સાહ અને થનગનાટ હતો અને જે કાંઈ કાર્યક્રમ થયો, બહુ સરસ કાર્યક્રમ થયો। તમામ કાર્યકરો, તમામ ખાંભાના નાગરિકો, ધર્મપ્રેમી જનતાએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો અને અમારા અવનવા કાર્યક્રમો, રાસ ગરબાથી માંડી અને સંતોના પ્રવચન, કૃતિઓ, વિવિધ કાર્યક્રમો અમે રજૂ કરી અને ખાંભાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવો કાર્યક્રમ યોજાયેલ હોય તે બદલ તમામ કાર્યકરો, ખાંભાના ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં ભગવાન શ્રી રામચંદ્રજી સૌ માનવ સમાજનું કલ્યાણ કરે, તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના। જય શ્રી રામ।